આ કેપેસિટરની અંદર શું છે ને ભાઈ જાણવાની ઈચ્છા મને છે ને નનકડો તો તેદું નહીં હતી એટલે ભાઈ કેપેસિટર ખોલીને એક વાત કેવી છે. હેલો મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ બધાને. ભાઈ 365 દિવસ દિલ્હી મિલી ડોલર ચેલેન્જ છે. પ્રક્ષણ 36મો દિવસ થોડુંક મોડું થઈ ગયું, બપોરના 12 વાગી જ ગયા હતા એટલે બેગી ગયો સીધો જમી થોડી ઘણી આરામ કરીને હટકાવી ભાઈ સીધી દુકાન બાજુ, કેમ કે દુકાને થઈને આપણે નળીને કટકો લેવાનો હતો ભાઈ. લઈ લીધો નળીને કટકો વહી ગયો સીધો સાઈડ બાજુ. સાઈડ ઉપર જઈને ને આને ફિટ બીટ કરીને વાયની સાઈડ હતી ને ભાઈ અહીંયા આપણે બોટલ ફિટ કરતી, પપ્પાએ ફાઇનલ બોટલ ફિટ કરી દીધી. પછી વહી ગયો સીધો વાવ આગળ ભાઈ. વાવ આગળ જઈને જે જોયું ને તો ભાઈ અહીંયા આપણે અહીંયાથી કેપેસિટર મળ્યું એટલે કેપેસિટર લઈને આવી ભાઈ કર્યું તોડવા ફાડવાનું ચાલુ થયું. ભાઈ કાપવા માંડ્યો હતો. કાપીને છે ને એની એક લેયર નીકળીને બીજી લેયર અંદરની આવી કંઈક પીળા કલર દેખાતી હતી એટલે ભાઈ હું કાપતો હતો અને ભાઈને પછી દીધું ને ભાઈ, કેમ કે એને મારી આંગળી જરાક એને ક્રેક લાગી ગયો હતો એટલે હું ભાઈ કંટાળી ગયો, મેં હવે નથી કરું. પપ્પા એને તોડવા ફોડવાનું ચાલુ કર્યું એટલે જો ફાઇનલી છે ને આવી રીતે કંઈક નીકળ્યું. એલ્યુમિનિયમ ની ફોઇલ નીકળી ભાઈ, અંદર સુધી જો બધી એલ્યુમિનિયમ ની ફોઇલ જ દેખાય છે. અને જો પછી જોયું તો ભાઈ અહીંયા એક બચ્ચું અને એક ઈંડું હતું ભાઈ. કહેવાનું બચ્ચું છે ને કોમેન્ટ કરી નાખજો. પછી આવી ગયો સીધો ઘરે આવીને નાહી તો રેડી થઈને બેસી ગયો સીધો ભાઈ માણસ મજાનું પાલક પનીર ને પરોઠા ખાવા. તો બસ આજના લોકો માટે એટલું જ રાખી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા.